यमुनाष्टकम् नमामि यमुनामहं सकलसिद्धिहेतुं मुदां मुरारिपदपङ्कज स्फुरदमन्दरेणुत्कटां तटस्थनवकानन प्रकटमोदपुष्पाम्बुनां सुरासुरसुपूजित स्मरपितु श्रेयं बिभ्रतिं સર્વ પ્રકારની સિદ્ધિઓને આપનારા શ્રી કૃષ્ણના ચરણ કમલથી ઉડેલી તેજસ્વી રેતીથી છવાયેલા કિનારા પરના નવા વનમાં ખીલેલા ફૂલોથી સુવાસિત જલવાળા દૈન્ય ભાવવાળા અનેક કામ માન ભાવવાળા ભક્તો વડે પૂજાયેલા અને શ્રી કૃષ્ણની સુંદર ઐશ્વર્યને ધારણ કરનારા શ્યામ સ્વરૂપ શ્રી યમુનાજીને હું આનંદપૂર્વક નમન કરું છું. કલિંદ ગિરિમસ્તકે પદદમંદ પૂરોજ્વલા વિલાસ ગમનોલ્લસ પ્રકટ ગંડ શૈલોન્નતા સઘોષ ગતિદંતુરા સમધિરૂઢદો યોત્તમા મુકુંદ રતિવર્ધિની જયતિ પર્વબંધુસ્તુતા. કલિંદ પર્વતના શિખર પરથી પડતા મોટા ધોધને લીધે ઉજ્જવલ દેખાતા વિલાસપૂર્વક ગતિ વડે શોભતા પર્વતોના શિખર પરથી વહેવાન કારણ ઊંચા નીચા દેખાતા ખળભળ અવાજ સાથે વહેવાન કારણે આડી અવળી ગતિ જાણે ઊંચા ઝૂલા પર બિરાજી હોય તેમ અને શ્રી કૃષ્ણ પ્રભુના ભક્તોને પ્રીતિને વધારનારા અથવા ભક્તો પર શ્રી પ્રભુની પ્રીતિ વધારનારા એવા સૂર્યપુત્રી શ્રી યમુનાજી વિજય પામે છે. ભુવન ભુવન પાવની મધિગતા મને કસ્વને પ્રિયાભ્રેયતે સેવિતા શકમયુરહંસાદિભ્ય તરંગ ભુજ કંકણ પ્રગટ મુક્તિકા વારુકા નિતંબ તટ સુંદરીમ નમત કૃષ્ણ તુર્યોપ્રિયા. 14 ભુવનને પ્રતીક કરનારા પૃથ્વી પણ પધારે નિનાદ કરોલવ કરતા જાણે પોપટ મોર અને હંસ જેવા પક્ષીઓ રૂપી સખીઓ વડે સહેબાર એવા જેમના મોજા રૂપી હાથના કંકણ પણ મોતી જેવી સફેદ રેતી જેલી છે એવા સુંદર સ્ત્રી નિતંબ જેવા કિનારા વાળા ને શ્રી કૃષ્ણ પ્રભુના ચોથા પટરાણે શ્રી યમુનાજીને મારા નમન હોવું. અનંત ગુણભૂષિતે શોભિરંતિતે વસ્તુતે અનાઘનભે સદા ધ્રુવપરાશરાભીષ્ટદે વિશુદ્ધ મથુરાટટે સકલ ગોપ ગોપીભૃતે કૃપાંજલતિ સંશ્રિતે મમ મન સુખમ ભાવય. અનેક ગુણોથી શોભાયમાન એવા શિવ બ્રહ્મા દેવ અને બીજાઓ જેમની સ્તુતિ કરે છે એવા ઘાટ એમાં મેઘ સમાન રૂપવાળા ધ્રુવ પરાશરા અને બીજાઓ અને પણ ઈચ્છેલું આપનારા જેના કિનારે પર વિશુદ્ધ મથુરા શહેર આવેલું છે એવા જે અનેક ગોવાળો અને પર વિશુદ્ધ ગોપીઓથી ભરાયેલું રહેલા તે શ્રી યમુનાજી તેમને મારા મનને સુખ થાય છે તે રીતે કૃપા કરો. યયા ચરણ પદ્મજા મુરરીપ્રિયં ભાવુકા સમાગમનો શોભત સકલ સિદ્ધિતે સેવિતાં ત્વયા સદૃશ તયા મિયાત કમલજાસપત્નિ પ્રિય હરિપ્રિય કલિંદયા મનસી મે સદા સ્થિયતાં. શ્રી કૃષ્ણ પ્રભુના ચરણ કમલથી નીકળેલા ગંગાજી શ્રી યમુનાજીમાં સમાગમને લીધે પ્રભુના પ્રિય પાત્ર બન્યા અને ભક્તોને સર્વ પ્રકારની સિદ્ધિઓ આપનારા
થયા, પરંતુ શ્રી યમુનાજીના સાથે સૌભાગ્યભાન સ્પર્ધામાં ઉતરી શકે, સમાન રાખી શકે તેવા લક્ષ્મીજી સિવાય બીજું કોણ હરિને પ્રિય થાય? શ્રી યમુનાજી મારો મનમાં નિરંતર વાસ કરો. નમોસ્તુ યમુને સદા તવ ચરિત્રમત્યદ્ભુતમ ન જાતો યમયાતના ભવતિ તે પયપાનત યમોપી ભગિની સુતાન કથમોહન્તિ દુષ્ટાન પ્રિયો ભવતિ સેવના તવ હરે ગોપિકા. હે શ્રી યમુનાજી, આપને મારા નિત્ય નમન હો. ખરેખર તમારું ચરિત્ર ઘણું અદ્ભુત છે. આપના જળનું પાન કરવાથી ભક્તોના યમરાજથી તરફથી કોઈ પીડા સહન કરવી પડતી નથી. બહેનના દીકરા હોય તો પણ યમરાજ તેમના કેવી રીતે મારી શકે? જેવી રીતે શ્રી પ્રભુની સેવા કરીને ગોપીજનોને તેમને પ્રિય થાય હતા, તેવી રીતે આપના સેવા કરવાથી આપના ભક્તોની પણ શ્રી પ્રભુને પ્રિય થાય છે. મમાસ્તુ તવ સન્નિધૌ તનુનવ ત્વમેતાવતા ન દુર્લભ તમારતિ મુરરિપૌષ્ય સંતુષ્યતિ મુકુન્દં પ્રિય અતોસ્તુ તવ લાલના સુરધુનિ પરમ સંગમ તવેવ ભુવિ કીર્તિતા ન તુ કદાપि પુષ્ટિસ્થિતિ તવેવ ભુવિ કીર્તિતા ન તુ કદાપि પુષ્ટિસ્થિતિ. હે શ્રી યમુનાજી, આપના સમીપ રહેવા મારો દેહ એવો દિવ્ય બનાવો કે જે ભગવદ્ લીલામાં ઉપયોગી થાય. જો ખરેખર એમ થાય તો શ્રી કૃષ્ણ પ્રભુમાં પ્રેમ થવો અત્યંત દુર્લભ નથી. અર્થાત પ્રભુના સ્નેહ થાય એટલે જ માટે લાડકોડથી લઈડી નથી. અર્થ લીલાને હું આપને વિનંતી કરું છું, ગંગાજી પણ તમારા સંગમને લીધે જ પૃથ્વી પર વખાણ છે, એટલે કે કીર્તિને આપ્યો છે. જો તેમનો ગંગાજીનો સંગમ આપની સાથે થયો ન હતો તો પુષ્ટિ માર્ગીય રહેલા ભક્તો તેમની ગંગાજીની સ્તુતિ કરતા નહીં. સ્તુતિવ તવ કરોતિ કમલજાસપત્ની પ્રિય હરેરદનુ સેવયા ભવતિ તે સૌખ્યમાં મોક્ષતમ યમ તવ કથાધિકા સકલ ગોપિકા સંગમ સ્મરજલમાણુભી સકલ ગાત્રજય સંગમ. હે શ્રી યમુનાજી, આપના શ્રી લક્ષો આપની સ્તુતિ કોણ કરી શકે તેમ છે, કારણ શ્રી પ્રભુની સેવા કર્યા પછી શ્રી લક્ષ્મીજીની સેવા કરી મોક્ષ પ્રત્યેક શ્રી લક્ષ્મીજીનું સુખ જળવાઈ રહે છે. પરંતુ આપની મમતા તો એની પણ વધારે છે, કારણ કે આપની સેવા કરવાની શ્રી પ્રભુના સકલ અંગોમાંથી ઉત્પન્ન થયેલી ગોપીજનોના સમાગમનથી થયેલા ક્રીડા ઉત્પન્ન થયેલા સમક્ષ જલબિંદુઓ સાથે સમાગમ થાય એટલે તે લીલામાં પ્રત્યેકનો અનુભવ થાય છે. તવાષ્ટકમિદં મુદા પઠતિ સૂરસૂતે સદા સમસ્ત દુરિતક્ષયો ભવતિ વે મુકુન્દરતિ ત્વયા સકલ સિદ્ધયો મુરષિ પૌષિ સંતુષ્યતિ સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી હરે. હે સૂર્યપુત્ર શ્રી યમુનાજી, આપની સ્તુતિ આ પાઠ શ્લોક અષ્ટકનો જે કોઈ પણ મુખ્ય
હંમેશા આનંદપૂર્વક પાઠ કરે છે તેના આ સાધન પર પાપ નાશ પામે છે. શ્રી કૃષ્ણના ભગવાનના તેઓ સ્નેહ થાય છે. તેથી સ્નેહ દ્વારા ભક્તોને સર્વ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે, જેમાં મુરારી ભગવદ શ્રી કૃષ્ણને સંતુષ્ટ પ્રસન્ન થાય છે. તે દોષો જતા રહે છે. વિશેષમાં તે ભક્તોના સ્વભાવ સુધારે છે. સ્વભાવ વિજય થાય. તેથી આપણે શ્રી હરિના લાડેલા શ્રી વલ્લભાચાર્યજીને કહે છે